मैडम पालनपुर नगरपालिका हद विस्तार में आबू हाईवे सर्जन हॉलनी पाछळ जे नीलकंठ हाइट्स नामना जे फ्लेट बन्या छे ए संदर्भे रजूआत थयेली छे, तो शुं कहेशो ए संदर्भे? સર્જન હોલની પાછળ નીલકંઠ હાઇટ્સનું જે બાંધકામ થયું છે ત્યાંના કેટલા રહીશો દ્વારા મારા પાસે રજૂઆત કરવામાં આવી છે કે આ બાંધકામ ખોટી રીતે થયું છે। આ અંગે આ જ વિસ્તારના એક રહીશે પણ નગરપાલિકામાં પ્રાદેશિક કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરેલી છે। આ જે બાંધકામ કરવાની જે મંજૂરી મળી હતી 267 ચોરસ મીટરની મંજૂરી મળી હતી અને અરજદારે જે બાંધકામ કર્યું છે એનાથી 3 ગણું 608 ચોરસ મીટર જેટલું બાંધકામ કરી એને ખોટું તો કર્યું જ છે। આ અંગે નગરપાલિકામાં જે તે વિસ્તારના રહીશોએ અને હરેશભાઈ પટેલ નામના વ્યક્તિએ પણ નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની અંદર આ જે ખોટું બાંધકામ થઈ રહ્યું છે એ અંગે ઠરાવ કરવામાં આવે છે। તારીખ 11/5/2022ના રોજ ટાઉન પ્લાનિંગ શાખાએ ઠરાવ કર્યો। ગંભીર બાબત એ છે કે ટાઉન આ કમિટીની અંદર મુખ્ય અધિકારી પણ સામેલ છે, એમને આટલું સ્પષ્ટ રજૂઆત થઈ છે ખોટું બાંધકામ થઈ રહ્યું છે એ ખોટું બાંધકામ તોડી પાડવા માટે થઈ અને ઠરાવ કરવામાં આવે છે। પ્રાદેશિક કમિશનર કચેરીની અંદર જે રજૂઆત થઈ એના આધારે પ્રાદેશિક કમિશનર કચેરીએ પણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરી છે કે આ જે ખોટું બાંધકામ થઈ રહ્યું છે એ તાત્કાલિક અટકાવી દેવું જોઈએ અને એને જો નહીં અટકાવવામાં આવે તો એની ટોટલ તમામ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેશે। અમારી સામે આ જે રજૂઆત આવી છે એને ધ્યાને રાખી હું ચીફ ઓફિસરને પણ ધ્યાન દોરવા માગું છું, એમને પણ હું રજૂઆત કરીશ કે ભવિષ્યની અંદર પાલનપુર શહેરની અંદર પહોળા રસ્તા નાળાઓની આસપાસ કોઈ બાંધકામ થતું હોય તો તે જે તે વિસ્તારના આજુબાજુના કોઈ બી રહીશોને ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય તેને ધ્યાને રાખી આ જે કંઈ ખોટું બાંધકામ જે થયું છે એને તાત્કાલિક તોડી પાડવું જોઈએ। ચીફ ઓફિસર શ્રીનું એવું કહેવું છે કે ઇમ્પેક્ટ ફીના કારણે અમે આમાં કોઈ એક્શન લેતા નથી। ઇમ્પેક્ટ ફીની તો વાત હમણાં આવી, આ તો 2022ની અરજી થયેલી છે અને ઇમ્પેક્ટ ફીની વાતમાં તો એવું છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કે કોઈ બી વ્યક્તિનું બાંધકામ થયેલું હોય ને એની આજુબાજુની નાની મોટી જે કોઈ જગ્યા હોય જે જાહેર રસ્તામાં આવતી ના હોય, કોઈને નડતરરૂપ ના હોય એવી જગ્યા માટે થઈ અને નગરપાલિકામાં ઇમ્પેક્ટ ફી ભરી અને એ વ્યક્તિ એના નામે કરાવી શકે છે। એટલે આ તો જે બાંધકામની મંજૂરી મળી છે એનાથી 3 ગણું બાંધકામ વ્યક્તિએ કર્યું છે, તો એમાં આટલી મોટી ઇમ્પેક્ટ ફી ભરી અને મંજૂરી મળવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી। આ દબાણને દૂર કરવાની રજૂઆત થઈ અને હુકમ પણ થયો હોવા છતાં ટીપી કમિટીએ એનો ઠરાવ પણ કર્યો હોવા છતાં બીયુ પરમિશન ના હોવા છતાં પણ એની આકારણી થઈ ગઈ છે, તો એ બાબતે શું કહેશો? ટીપી કમિટીએ ઠરાવ કર્યો છે, ચીફ ઓફિસરના ધ્યાન પર આ વાત છે અને એમ છતાં બી જો આકારણી થઈ હોય તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સત્તાધીશોની રેમ નજરે ખોટી આકારણી થઈ છે। જેણે આકારણી કરી હોય એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। હમણાં તાજેતરમાં રાજકોટની અંદર જે ગેમ ઝોનની અંદર અકસ્માત જે થયો એવું અહીંયા ન બને એને ધ્યાને રાખી અને જેણે બી આકારણી આને શરતોને આધીન શરતો વિરુદ્ધની જે આકારણી કરી છે તો એના માટે થઈ અને એ કર્મચારીઓ સામે ને નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ સામે પણ એક્શન લેવા જોઈએ। સર, પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના નીલકંઠ ફ્લેટ બાબતે જે રજૂઆત થયેલી છે એના વિરોધમાં શું કહેશો? એકચ્યુઅલી નીલકંઠ હાઇટ્સ જે ફ્લેટ્સ બનેલા છે એમાં મને તો કેવું જે અરજદાર જે છે અરજી કરવાવાળા એમના અરજમાં થોડું કંઈક એમના કોઈ ઇન્ટરનલ ખટપટ હોય એવું લાગે છે, પણ અમે જે આખો અભ્યાસ કર્યો છે એના ઉપરથી તો એમનું થોડું ઘણું માર્જિનમાં બાંધકામ છે અને એ અમે અગાઉ રિપોર્ટ પણ કરેલો છે। જે તે સમયે કારોબારી જે ટીપી કમિટીએ ઠરાવ કર્યો હતો કે ભાઈ આનું આ વધારાનું કરેલું બાંધકામ દૂર કરાવવું, પણ એ પછી ત્યારબાદ ગુડા એક્ટ આવ્યો, ઇમ્પેક્ટનો કાયદો આવતા એને અધિકાર મળી જાય છે। એટલે જો ઇમ્પેક્ટમાં એનું જેટલું મંજૂર થવા પાત્ર હશે એટલું મંજૂર થશે અને એ સિવાય પણ અમે અહીંયા નગરપાલિકાથી DILRને માપણી કરવા લખેલું છે અને DILR પણ જે કહેશે કે આમાં કેટલું વધારાનું છે અને એમાં ઇમ્પેક્ટના કાયદા એટલે એને કેટલું બાદ મળવા પાત્ર છે એટલું કરી અને બાકીનું વધારાનું પૂરવામાં આવશે એવી કાયદેસરની કાર્યવાહી તો અમે કરીશું। પણ અત્યારે હાલ ઇમ્પેક્ટની મુદત પણ સરકાર લંબાઈ જાય છે 6 મહિના સુધી, એટલે જ્યારે બધી ફાઇલો એક સાથે આ મુદત બંધ થશે અને મંજૂરી આપવાનો સમય આવશે એ વખતે આનો નિર્ણય થઈ જશે।
DILRમાંથી પણ એક સીટ આપવામાં આવી છે કે જેમાં ચોખ્ખું લખેલું છે ઓન પેપર કે 200 ફૂટની કન્સ્ટ્રક્શન પરમિશન છે અને 600 ફૂટનું 3 ગણું બાંધકામ કર્યું છે આ લોકોએ. નહીં તો એને FSI મુજબ મળતું હશે એ હશે, પણ માર્જિનમાં જેટલું હશે ને એટલું અમે એના ઇમ્પેક્ટમાં મળતું હશે એટલું જ રાખીશું, બાકીનું તો કાઢી નાખીશું.